બાજુમાં દેશી રમે બાજુ દીક્ષી બાજુ મામાન પડે એ મને તો 1 કિલોમીટરથી હેડી રહ્યા છે તો બે હારવી હતી સેટ કરવા પણ છે બે બાઇકમાં બેઠી નહીં જેમ કેમ બીક લાગતી હતી ફાઇનલી તમે ફાઇનલી ગઈ આજે વળી પાછા આપણે આવી જશે ફેવરેટનો રસ પીવા બાજુ રસ તો ફાઇનલી ગાય સાંજ પડી જશે ને અમારે રમવા જો શાકભાજી સમારે છે મોરે છે શું કરે અમારી ભાષામાં વાઢવાનું કે તમારી ભાષામાં શું કે તમારે અમારે સમારવાનું કે જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજ તમારા વિડીયોમાં તો કાંઈ સવારમાં આપણે આવી ગયા સાઈડમાંથી કલ્યાણપુરા હશે ગઈશ મસ્ત મજાની બાજરી અને સામે છે ગઈશ રેલવે ફાટક તો સવારમાં બધાને જય માતાજી જય સિયારામ ગુડ મોર્નિંગ તો ચલો કંઈ છે હવે આપણે અહીં કામકાજ પતી ગયું છે ને હવે આપણે જવાનું છે આવ્યું સીધા ઘેર જઈને જવાનું છે આપણે રમવાને અને આપણે રાધનપુર સામે પડ્યું છે ગાઈસ આપણો બાઇક કે ના હતા આપણે આંટો મારવા ટાઈસ બાઈસ થોડીક લગાવવાની હતી એટલે પણ કંઈ અડધી લગાવેલી છે ને અડધી ઓલી છે તો ચલો ગાઈસ હવે આપણે જળવા જઈએ અહીંથી તો મિત્રો આપણે જ્યાં ત્યાં કમરપુરાને પાટી જતા છે નંતર અમે રમવા તો જમવાની તૈયારી કરીશું એવું લાવવાની છે હવે તો મસ્ત મજાનું જમવાનું બની રહ્યું છે જમવામાં બનાવી છે ડુંગળીનું શાક અને લોટ માટી નાખે છે બાજરીનો હા ગાડી લેવડાવીશું હા ગાડી લેવડાવીશું તો ફટાફટ જમવાનું બનાવી નાખે તે કદાચ છે લાસણ જવું છે ગરમી તો પણ થઈ ગઈ છે બહુ રમવા ફૂલ હે સમ તો ચમ નહીં જાઉં પણ હાથનો પચ્ચા મેળ આવે તો તને ગયું તું હવામાં ક્યાં જાવ બચ્ચા પાલટી ક્યાં જવાનું તમારે હે બાજુ અમારે રિંકુબેન છે અરુણાબેન છે અને વિવેકભાઈ છે અને તો ફાઇનલી ગાઈસ આપણે અત્યારે જવું છે મામનતા એટલે કે વિવેકના મામનતા વળી પાછું અચાનક જવાનું થયું છે કારણ કે અમારે રમભાન પપ્પા થઈ ગયા હતા બીમાર તો ખબર પૂછવા જાય છે ખબર કાઢવા પછી અમારે રંભા કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે ને આપણે લઈને ડુકમાં જ છે કાલે રિટર્ન મામેરામાં આવશું એટલે કપડાં બપડા નવા પહેરશું બાકી રમવા તો જો લાલ થઈ જ જ્યાં છે અત્યારથી જ ને બાજુ મારે વેગ ભાઈ તૈયાર થઈ જાય છે થેલા બેલા આપણા કમ્પ્લીટ તૈયાર જ છે તો કંઈ સાંજથી હવે સીધા આપણે જઈશું સોહનપુરા નાઇટ રોકાશું રાત રહીને વળી પાછા કાલે 8-9 વાગે એટલે આપણે સનાડ આવતા રહીશું મામેરામાં પહેલાં અહીંથી જવાનું છે ગઈશ મામેરું તો ફટાફટ એમ કે આપણે મામેરામાં કાલે આવી જઈશું તો ચલો હવે ફટાફટ પાછું ઘણું કામકાજ બાકી કરી દઈએ એટલે પહેલાંથી આપણે તો ફાઇનલી ગાઈસ આપણે તૈયાર થઈ ગયા છે આ બાજુના છોકરા પણ બે તૈયાર જ છે જો આ બાજુ પાણી પડે છે પાણીનો બાટલો નાના છોકરા એટલે ગરમીમાં પીવા માટે કુલર અમારું હજુ ચાલુ જ છે તો ગાઈસ ફટાફટ જઈએ આગળ જઈને કાંઈ ગામે ઠંડો મંડો ખવડાવીએ પછી આપણે આગળ હાલતા ધીમે ધીમે થઈ જઈશું તો ચલો તમે થેલા વેલા ટાંકાડો આ ચાર્જર લઈ લેવું છે ચાર્જર લઈ લેવું પણ ફોન ચાર્જિંગ છે ને કરશો ચાર્જર નહીં હોય અહીંયાથી હા આ ચાર્જર લઈ લેવું છે હવે નહીં ભરવા જો કાપડ તો હરકું કર તો ગાઈસ ચાર્જર પણ મૂકી દઈએ કારણ કે રાતે વિડીયો એડિટિંગ કરવાનો હોય ચાર્જર જોવે એટલે મૂકી દે બરાબર તમને હાલો ચાલ લડ્યા ચલો ને બસ એટલી વાર હવે કેટલી વાર છે હું તો જો ગાઈસ અમે રમવા ફાઇનલી તૈયાર થઈ ગયા છે પિયર જવા માટે ઓલા શનિવારે આવ્યા હતા આજ શનિવારે અઠવાડિયું થયું કમ્પ્લીટ શનિવારે આવ્યા હતા શુક્રવારે તો જવાનમાં ગયા હતા ને શનિવારે આવ્યા હતા
અઠવાડિયું થયું છે ગાઈસ ને વળી આજ પાછું જવાનું થયું છે. જવાનું તો કારણ એક જ છે ગાઈસ કે અમારા રમવાના પપ્પા બીમાર થઈ ગયા હતા બહુ હમણે. ગરમી લાગી ગઈ હતી તો દવાખાને દાખલ કર્યા હતા. દવાખાને ગયા હતા, બાટલા બીજા ચડાયા હતા એટલે અમને ખબર કાઢવા જવાની છે ને વર્તા જવાની છે મોંઘરામાં. તો હળવો ફેરો કરશું ગાઈસ. ત્યાંથી જઈશું રોડાથી ગરી પર હવામાં આવશું સનાડ. અમારો એક ભાઈ તૈયાર છે, આ બાજુ રમવા પણ તૈયાર છે. તો ચલો ગાઈસ ફટાફટ જઈએ સોહનપુરા. તો ફાઇનલી ગાઈસ આજે વળી પાછા આપણે આવી ગયા છીએ શેરડીમાં રસ પીવા. આ બાજુ રસ થાય શેરો મેળવી, આ બાજુમાં રમવા છે. આજે કેવો બાઇક પડ્યા, હું તો કેવો બાઇક ફુવારે. હા સાંભલાવાળા સોલારવાળા સોલારવાળા ક્યાં રિંગ છે પાડે છે રિંગ શું છે સોલારનું કામ કરે. તો ફાઇનલી ગાઈસ એમ કે આપણે શરબત આવી જાય એટલે પછી અહીંથી પીને રવાના થઈ જાય છે. નહીં શરબત બનેલું તો જ્યુસ બને તારા માટે. તો ફાઇનલી ગાઈસ આપણે સોહનપુરા પહોંચી ગયા છે બાઇક લઈને. આ બાજુમાં દેશી રમે, બાજુ રિક્ષા ને બાજુ મહેમાન પડ્યું હે એ તારો હે કોમેડ કોમેડ. આ બાજુ મહેમાન આવી જાય. આ મહેમાન હે, આ મહેમાન તો 1 કિલોમીટરથી હેડી રહ્યા છે. તમે બિહારવી હતી સેટ કરવા પણ છે બે બાઇકમાં બેઠી નહીં જેમ કેમ બીક લાગતી હતી. ફાઇનલી તમે પીએમ આવી ગયા એમ ને તાર પહોંચી જ ગયા. આ ચામુંડા ડીજે બીજે ચા લઈ ગયા હતા. ગયા ચેમ લાયા હતા આજે વગાડવા લાયા હતા ચમ એટલે ચા કણ વગાડવા લાયા હતા ખરે ચમ ચા કણ હાંકવા ગયા હતા. તો ફાઇનલી ગાય સાંજ પડી જશે ને અમારે રમવા જો શાકભાજી સમારે છે મોરે છે. શું કરે અમારે સમારવાનું કે ફુલીવરની સબ્જી બનાવે છે. સાથમાં છે ટમાટા લીલા મરચાં નાખીને ટક ટક તો શાક કરશે. અત્યારે તો રમવા હાથો તો રોટલા કરતી હોય અહીં જે શાક મારે મોરે ટાઈમ બદલી જ જાય શાકભાજી વાટું ને એમ થાય કે મોડું દાડો છે. અને આપણે અહીંયા તો કાલ તો એવા ટોણું થઈ ગયું રોટલાનું તો આમ જબરજસ્ત ઓલું થઈ ગયું હતું. ત્યાં તો બહુ મોડું થઈ ગયું એવું થઈ ગયું હતું. આવા ટોણથી રોટલા થઈ ગયા હોય આપણે અને આવે એટલે એમ થાય હજુ તો દાડો છે સરસ. તો ફટાફટ રમવા જમવાનું બનાવી નાખીએ તાકડે આપણે થોડોક આરામ કરી લઈએ. હમણાં રમવા તો પછી મળશું. સબ્જી બનાવી નાખ ફટાફટ ને રોટલા કરી દે એટલે વાત થાય પૂરી. તે નામ વારી એમ ને બાજુમાં વિવેકભાઈ રમે છે.